હું મેઘદીપસિંહ પાંડાવદર। આજે વાત કરવી છે કચ્છના પ્રતાપી રાજવી જામ મોડજી જાડેજા અને કુંવર મનાઈજી જાડેજા વિશે। કચ્છના પાટગઢની ગાદી ઉપર જામ મોડજી જાડેજાનું શાસન હતું। તે સમયે કચ્છની બળવાન સત્તા ગુંતળીના સોલંકીઓની હતી। ગુંતળીના રાજાએ પાટગઢને ગુંતળીની સત્તા નીચે રાખવાનો આદેશ આપ્યો, પણ જામ મોડજી જાડેજા અને કુંવર મનાઈજી જાડેજાએ ગુંતળીને પોતાના કબજે કરવાનો નિર્ણય કર્યો। કુંવર મનાઈજીએ મોડજી જાડેજાને 18 ગાડા ગુંતળી ગામ મોકલવાનું કહ્યું અને જામ મોડજી જાડેજાએ એક ગાડામાં 6 સૈનિકોને સોડાવીને માથે ઘાસ પાથરી દીધા એવા 18 ગાડા ગુંતળી ગામ પહોંચાડ્યા। ગુંતળીના ગઢમાં જેવા ગાડા પ્રવેશ્યા એવા 108 સૈનિકો ગાડામાંથી કુંવર મનાઈજી જાડેજાની આગેવાનીમાં ઉતર્યા અને ગુંતળીની પ્રબળ સત્તા પર વિજય મેળવ્યો અને આજુબાજુના કેટલાક નાના રાજ્યોને પણ જીતી લીધા। આમ જામ મોડજી જાડેજાએ કચ્છની સૌથી મોટી અને બળવાન સત્તા સ્થાપી। આ સિવાય